મિત્રો સ્વયં એજ્યુકેટરની અંદર અને આપણે અભ્યાસ કરીશું આજે સાધનો એટલે કે ઓજારો અને તેનો ઉપયોગ. સૌપ્રથમ તો પહેલું છે કુહાડી. કુહાડીનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? બોલો હેમાંશી. કાપવા માટે. શું કરવા માટે? કાપવા માટે. સરસ. બંદૂકનો ઉપયોગ ગોળી મારવા માટે. બરાબર. રબરનો ઉપયોગ ક્યાં થાય? લખેલું ભૂસવા માટે અથવા તો ટાયર બનાવવા માટે. બે જગ્યાએ ટાયર બનાવવા. બરાબર, ટાયર બનાવવા માટે. ચોક માર્કર લખવા માટે. કાતર કાપવા માટે. ચપ્પુ ને છરી કાપવા માટે. દૂરબીન દૂરની વસ્તુ નજીક જોવા માટે. દૂરની વસ્તુ નજીક જોવા માટે. સોય સીવણકામ માટે. સ્ક્રૂ ડ્રાઈવર સ્ક્રૂને ખોલ બંધ કરવા. એના પછી માઇક્રોસ્કોપ સૂક્ષ્મ વસ્તુને જોવા. નાની વસ્તુ હોય ને, આપણે ઓલા લેબોરેટરીમાં જાય ને ડોક્ટરની આને તો ઓલા માઇક્રોસ્કોપમાં એ લોકો જોતા હોય તો એ નાની આપણા લોહીની અંદર પેશાબને ચેક કરે ને, લોહીને પેશાબનું સેમ્પલ લઈને ચેક કરતા હોય તો એનો મતલબ શું કે એમાં જીવાણુ કયા જીવાણુ છે એ ચેક કરવા માટે, વાયરસ છે કે નહીં. બરાબર. પાવડો ખોદકામ માટે. ટેલિસ્કોપ અવકાશી એટલે કે આકાશી વસ્તુઓને નજીકથી જોવા માટે. બરાબર, આકાશી વસ્તુઓને નજીકથી જોવા માટે. સ્પીડોમીટર વાહનની ગતિનો વેગ માપવા. વાહનની ગતિનો વેગ અથવા બરાબર એની ગતિ માપવા માટે. થર્મોમીટર તાપમાન માપવા માટે. ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની દિશા અને વિદ્યુત પ્રવાહ માપવા અને દિશા જાણવા અને એની દિશા જાણવા માટે. વિદ્યુત પ્રવાહ માપવા અને એની દિશા જાણવા. હોકાયંત્ર દિશા, આપણે જે નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ છે ને, દિશા જાણવા. દરિયામાં જાઓ, ઉપર જાઓ તો તમને કોણ દિશા બતાવે? હોકાયંત્ર. દિશા જાણવા. ટેલિફોન દૂર વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે અથવા વાત કરવા માટે. બરાબર. હળ ખેડવા માટે. જમીન ખેડવા માટે. વાવણી બીજની વાવણી કરવા માટે. બરાબર, બીજની વાવણી કરવા માટે. એના પછી સમારતો જમીનને સમથળ કરવા, એટલે આપણે કહીએ ને ઓલા ઢેફાને હોય ને જમીનમાં, એ ભાંગવા માટે સમારનો ઉપયોગ થાય. દાંતરડું કાપવા માટે અથવા લણણી કરવા માટે. લણણી માટે એમાં કહીએ તો હાલે. પાકી ગયો હોય ને આપણો જે જુવાર બાજરી હોય તો પછી એનો ઉપયોગ છે દાંતરડા વડે આપણે કાપવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ખુરપી નીંદણ દૂર કરવા માટે. પછી થ્રેસર અનાજમાંથી દાણાને છૂટા પાડવા માટે. બરાબર. પછી કરવત છે, એનો ઉપયોગ લાકડા કાપવા માટે. ટેસ્ટર છે એ વિદ્યુત પ્રવાહની હાજરી એટલે કે વિદ્યુત પ્રવાહ હાજરી તપાસવા. પછી છે સાણસી, તો પકડવા માટે. અને સ્ટેથોસ્કોપ છે તો આપણું હૃદય હોય ને, હૃદયના ધબકારા માપવા માટે આનો ઉપયોગ થાય છે. તો આ હતા ઓજાર, કેટલાક ઓજારો અને તેનો ઉપયોગ. પેજ નંબર 51 CET વિન બુક અને સ્વયં એજ્યુકેટર.